બગદાણાની ચકચારી ઘટનામાં આજે એક નવો અને મોટો વળાંક સામે આવ્યો છે। જીવલેણ હુમલાના પીડિત નવનીતભાઈ પર હવે એક મહિલા દ્વારા ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે। સમગ્ર ભાવનગરમાં રાજકીય અને સામાજિક માહોલ ગરમાયેલો છે, ત્યારે સુરતની એક મહિલા દ્વારા કરવામાં આવેલા આક્ષેપોએ મામલાને વધુ સંવેદનશીલ બનાવી દીધો છે। કોણ છે આ મહિલા, શું છે તેમના પર આક્ષેપો અને શા માટે આ મામલે હવે નવા સવાલો ઊભા કરે છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન। ભાવનગરમાં થોડા દિવસ અગાઉ નવનીતભાઈ નામના વ્યક્તિ પર થયેલા જીવલેણ હુમલાએ રાજ્યભરમાં ચકચાર મચાવી હતી। આ ઘટનામાં કથિત કલાકાર માયાભાઈના દીકરાનું નામ જોડાઈ રહ્યું છે, જેને લઈને રાજકીય ગરમાવો પણ જોવા મળ્યો। ધારાસભ્ય હીરા સોલંકીએ આ મુદ્દો સરકાર સુધી પહોંચાડવાની વાત કરી હતી અને ત્યારબાદ બગદાણાના પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી પણ કરવામાં આવી હતી। પરંતુ હવે આ સમગ્ર મામલામાં એક નવો વળાંક આવ્યો છે। સુરતની રહેવાસી પાયલ વગાસિયા નામના મહિલાએ પીડિત નવનીતભાઈ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે। મહિલાએ એક વિડીયો જાહેર કરીને દાવો કર્યો છે કે તેમના મામાની બેડા ગામમાં આવેલી જમીનમાંથી નવનીતભાઈએ ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયાની રેતી ચોરી કરી છે। મહિલાના જણાવ્યા અનુસાર બેડા ગામે સર્વે નંબર 155ની કુલ 172 વીઘા જમીનમાંથી કોઈ પણ મંજૂરી વિના 15 ટ્રેક્ટર અને 5 જેટલી જેસીબી મશીનનો ઉપયોગ કરીને મોટા પાયે રેતી ખનન કરવામાં આવ્યું। તેમણે એવો પણ આરોપ લગાવ્યો છે કે છેલ્લા 1.5 વર્ષથી તેઓ વિવિધ કચેરીઓમાં રજૂઆત કરી રહ્યા છે, પરંતુ આજ દિન સુધી આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। મહિલાએ પોતાના વિડીયોમાં તંત્ર અને નેતાઓ પર પણ પ્રશ્નો ઉઠાવ્યા છે। તેમનું કહેવું છે કે જ્યારે નવનીતભાઈ પર હુમલો થયો ત્યારે અનેક લોકો તરત જ તેમના સમર્થનમાં ઊભા થયા અને ન્યાય અપાવવાની વાતો કરી, પરંતુ જ્યારે ગેરકાયદેસર ખનન અને ભ્રષ્ટાચારની વાત આવે છે ત્યારે કોઈ તેમની વાત સાંભળવા તૈયાર નથી। સાંભળો આ મહિલાએ શું કહ્યું। બાપા સીતારામ, જય મંગલમાં। હું પાયલ વઘાસિયા સુરતથી બોલું છું અને મારું ગામ છે, મામાનું ગામ છે, જ્યાં કૌભાંડ થયું એનું જ વાત કરીએ આપણે પર્સનલી, કે મારું મામાનું ગામ છે બેડા છે। આજે આ 2 દિવસથી જે કાંઈ થયું એ વિડીયા જોઉં છું તો બધાને ન્યાય મળી ગયા। તો મારે એક ન્યાયનો આ વિડીયો મારી જાતે બનાવીને હું મૂકું છું। હું કામે કે મારી મામાની જમીન બેડા છે એ નવનીતભાઈ સરપંચ બગદાણાના, બરોબર, આ બગદાણાના આજે એ રોવે છે, અમે 1.5 વર્ષથી રોઈ છીએ। એનું કારણ હું તમને એક કહું, બધાય સમાજને કહું છું, એવું નથી એક સમાજને, બધાય સમાજને કહું છું એક કારણ કે આજે મારી હારે 1.5 વર્ષ પહેલાં મારી મમ્મીની જમીન, મારા મામાના ઘરની જમીન છે 155 નંબર 172 વીઘા, એમાં છે ડુંગરો। એની અંદર આ નવનીતભાઈ સરપંચ, પોતે સરપંચ નથી, એના ભાભી સરપંચ છે, પણ આ સરપંચ કહીને મારી ત્યાંથી બહુ ઝાઝું મોટું કૌભાંડ કર્યું છે। હું આંકડો કહીશ ને તો તમને બધાને એમ થાય કે આ શું છે એમ। અને અત્યાર સુધી હું એટલે નહોતી બોલી કે મને દાંત ધમકીના ફોન હતા અને નવનીતભાઈને મેં સરપંચને ફોન કર્યો અને એણે જ આ કામ કર્યું છે। કરોડ ઉપરનું એણે મારું ત્યાંથી ધૂળ કાઢી લીધી છે, રાતે ધૂળ કાઢી છે, દિવસે નહીં। 15 ટ્રેક્ટર 5 જીસીબીથી મારા મામાની ત્યાંથી જમીન એણે મારા મમ્મીની જમીનમાંથી એણે કાઢી લીધી છે। તો તમે આવા વ્યક્તિને સપોર્ટ કરશો? સમાજનું નથી કહેતી કોઈનો, હું પટેલ પાટીદાર સમાજની દીકરી છું, આજે સમાજની હું નથી કહેતી। તો એને એટલું કૌભાંડ કર્યું છે, એટલું હરામી માણસ છે, તો છતાં તમે એને 4 કલાકમાં ન્યાય અપાવવા નીકળ્યા છો। તો આજે 1.5 વર્ષથી એક દીકરી, આ તમારી દીકરી જ કહેવાઓ પટેલ પાટીદારની, તો 1.5 વર્ષથી હું રોઉં છું। આજે એક દી રોયો ત્યાં તમે બધા દોડવા મળ્યા, અધિકારી દોડવા મળ્યા, રાજકારણ ગમે તે હોય, તમે મોટા બધા ગયા। તો આજે મને પૂછો, આવો મારી પાસે કે એને કેટલું આ માણસે કૌભાંડ કર્યું છે, તો હું કામ તમે એને સપોર્ટ કરો છો? આવા વ્યક્તિને તો એક બાજુ મૂકી દેવાય અને આ સમાજને ડાઘ લગાડવાનું કામ કરે છે, અને સારું કામ નથી કર્યું। આજે હું પટેલ પાટીદારની દીકરી, હું મારા પેપર બતાવું તમને, મારા પેપર ક્યાં ગયા, હું એક પેપર તમને બતાવું, મારા પેપર જાય પડ્યા છે એ કે જો આ ઓન પેપર લઈને હું નીકળીશું તો મને કોઈ ન્યાય નહીં અપાવે। હું ન્યાય હવે માંગુ છું। હવે હું કહું છું કે મને કેમ નહીં, આવા તત્વો આગળ તમે બધા મોટા અધિકારીઓ બધા બેસી જાઓ છો તો મને બી કહો અને મને બી ન્યાય અપાવો। હું એટલું તમને કહેવા માંગુ છું એક વખત કે આવા વ્યક્તિ કરોડનું કોકની જમીનમાં પરમિશન ગમે તેની લીધી, મને નથી ખબર, અમારી નથી લીધી, પરમિશન લીધા વગર કરોડના કૌભાંડ કરે તોય તમે એની હારે ઊભા છો। આજે મને શરમ આવે છે, એક પટેલ પાટીદારની દીકરી તમે મને સપોર્ટ નથી કરતા। એક માણસ આજ રોવા મળ્યો તો તમે બધા અહીંયા બેસી ગયા, તો મને ન્યાય અપાવો, હું એટલું તમારી પાસે માંગુ છું। આ મહિલા દ્વારા કરાયેલા આક્ષેપોએ બગદાણા કેસને એકદમ નવો વળાંક આપ્યો છે।
જોકે નવનીતભાઈ પર થયેલા હુમલા અને મહિલાના ભ્રષ્ટાચારના આક્ષેપો વચ્ચે સીધો સંબંધ હોવાનો પુરાવો હાલ સામે આવ્યો નથી, પરંતુ પ્રશ્ન એ છે કે શું પીડિત તરીકે રજૂ થનાર નવનીતભાઈ પોતે જ ખનીજ માફિયાની ભૂમિકા ભજવી રહ્યા છે? આ સાથે જ એક વધુ સવાલ ઊભો થયો છે કે આ આક્ષેપો આટલા સંવેદનશીલ સમયે જ કેમ સામે આવ્યા? શું આ કોઈ પૂર્વ નિયોજિત ષડયંત્ર છે કે પછી કોઈ વ્યક્તિ દ્વારા મામલાને ભટકાવવા માટે કોઈ નવી દિશા ઊભી કરવામાં આવી રહી છે? આ તમામ પ્રશ્નોના જવાબ ત્યારે જ મળશે જ્યારે નવનીતભાઈ પોતે આક્ષેપો અંગે સ્પષ્ટતા કરશે અને તંત્ર નિષ્પક્ષ તપાસ કરશે. કારણ કે ભૂતકાળમાં પણ અનેક વખત એવું જોવા મળ્યું છે કે સત્તા અને સિસ્ટમ સામે અવાજ ઉઠાવનારને દબાવવા માટે વિવિધ હથકંડા અપનાવવામાં આવે છે. હાલ તો સમગ્ર મામલો તપાસના ગાડે છે અને સમય જ બતાવશે કે આ આરોપો પાછળ સત્ય શું છે અને ખોટું શું છે. આ મુદ્દે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જરૂર જણાવો. આવા વિગતવાર અને વિશ્લેષણાત્મક સમાચાર જો તમને પસંદ હોય તો સ્વમાનની ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જોડાયેલા રહો તમારા સ્વમાન સાથે. નમસ્કાર.